પરિવારની જવાબદારીઓ અને તમારા પોતાના સપનાઓ વચ્ચે વહેંચાયેલો અનુભવ કરો છો તો જરૂર છે આ 3 બાબતો ઉપર વિચાર કરવાની. સૌથી પહેલા હેતુપૂર્ણ પ્રાથમિકતા એટલે કે પ્રાયોરિટીઝ. તમારા પરિવારમાં અને વ્યક્તિગત રીતે પ્રાથમિકતાઓ નક્કી કરો. તમારા માટે ખરેખર શું મહત્વનું છે એના ઉપર વિચાર કરો. તમારા લક્ષ્યોને તમારા મૂલ્યો સાથે સાંકળવાથી તમે એક એવી માર્ગદર્શિકા બનાવી શકો છો જે તમારા પરિવાર અને વ્યક્તિગત સપનાઓ બંનેને માન આપતી હોય. બીજું, આત્મસંતુલન માટે સમય રાખો. યાદ રાખો સખીઓ, તમે ખાલી કપમાંથી ક્યારે પાણી નહીં રેડી શકો. તો તમારા કપને ભરવા તમારા માટે નિયમિત સમય કાઢો, તમારો મી ટાઈમ, જેનાથી તમે ફરીથી ઉર્જાવાન અનુભવો અને તમારા સપનાઓ મહત્વાકાંક્ષાઓને અનુસરી શકો. સવારે કસરત હોય કે સાંજની કોઈ મનગમતી પ્રવૃત્તિ જેવી કે પેઇન્ટિંગ, વાંચન, નૃત્ય, જેમાં તમને આનંદ આવે એ પ્રવૃત્તિ કરો. ત્રીજું મહત્વનું, સંવાદ અને સહયોગ. સંવાદ અગત્યનો છે. તમારા પરિવારના સભ્યો સાથે ખુલ્લો પારદર્શક સંવાદ રાખો. તમારા સપનાઓને, તમારા વિચારોને એમની સાથે શેર કરો. એમની જરૂરિયાતોને સાંભળો અને એકમેકના લક્ષ્યોને ટેકો આપવા માટે માર્ગો શોધો. સાથે મળીને તમે પારિવારિક જીવન અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને સંતુલિત કરવા માટે સર્જનાત્મક ઉકેલો શોધી શકો છો.